નો પ્રદાન છે ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો મારી મમતાનું પૈપાન છે. ડગલે ને પગલે જીવનમાં સંગ્રામ છે. ડગલે ને પગલે જીવનમાં સંગ્રામ છે. દેખાતો ક્યાંય ના રામ કે આરામ છે. દેખાતો ક્યાંય ના રામ કે આરામ છે. ધૈર્ય ભરી ધન્યતાનું સ્થાન છે. ધૈર્ય ભરી ધન્યતાનું ધામ છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો મારી મમતાનું પૈપાન છે. દુર્બળતા દૂર કરે માનવના માર્ગથી. દુર્બળતા દૂર કરે માનવના માર્ગથી. જીવન દ્રષ્ટિ કેરું દાન કરે ત્યારથી. જીવન દ્રષ્ટિ કેરું દાન કરે પ્યારથી. પ્રેરણા પીયું કે મહાન છે. પ્રેરણા પિયુષ એ મહાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. સમતા સમજાવીને શોકમાં કે હર્ષમાં. સમતા સમજાવીને શોકમાં કે હર્ષમાં. રહેવાનું શીખવે સુખ દુઃખ સંઘર્ષમાં. રહેવાનું શીખવે એ સુખ દુઃખ સંઘર્ષમાં. શૌર્ય તણા સરનું સંધાન છે. શૌર્ય તણાસરનું સંતાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો મારી મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. અસ્મિતા પ્રગટાવી માનવના શીતમાં. અસ્મિતા પ્રગટાવી માનવના શીતમાં. ચેતન પૂરે છે એ જીવન સંગીતમાં. ચેતન પૂરે છે જીવન સંગીતમાં. મોહનનું ગીત એ મહાન છે. મોહનનું ગીત એ મહાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ઓમ કરવા દે મોઢા પર કરી જાય. એ એટલે ઓમ તો નિરાજ્ય પણ તમે શક્તિમાં કરી નાખો છો. હું તો નિરાજ્ય જ રાખું. એટલે પછી મારે પાસે શક્તિમાં ઉપડવું પડે. થઈ થાય હું વાહે રહી 20માં. હા 20માં
લાંબી વળા સપ્તમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ. મયા સક્ત મના પાર્થ. મયા સક્ત મના પાર્થ. મયા સક્ત મના પાર્થ. મયા સક્ત મના પાર્થ. યોગમ યોજન્મદાશ્રય. યોગમ યોગમદાશ્રય. યોગમ યોજન્મદાશ્રય. યોગમ યોગમદાશ્રય. મયા સક્ત મના પાર્થ. યોગમ યોજન્મદાશ્રય. મયા સક્ત મના પાર્થ. યોગમ યોગમદાશ્રય. અસંશયં સમગ્રં મામ. અસંશયં સમગ્રં મામ. અસંશયં સમગ્રં મામ. અસંશયં સમગ્રં મામ. યથા જ્ઞાસ્યસી તશૃણુ. યથા જ્ઞાસ્યસી તશૃણુ. યથા જ્ઞાસ્યસી તશૃણુ. યથા જ્ઞાસ્યસી તશૃણુ. અસંશયં સમગ્રં મામ. યથા જ્ઞાસ્યસી તશૃણુ. અસંશયં સમગ્રં મામ. યથા જ્ઞાસ્યસી તશૃણુ. મયા સક્ત મના પાર્થ. યોગમ યોજન્મદાશ્રય. અસંશયં સમગ્રં મામ. યથા જ્ઞાસ્યસી તશૃણુ. મયા સક્ત મના પાર્થ. યોગમ યોગજન્મદાશ્રય. અસંશયં સમગ્રં મામ. યથા જ્ઞાસ્યસી તશૃણુ. જ્ઞાનં તેહં સવિજ્ઞાનં. જ્ઞાનં તેહં સવિજ્ઞાનં. જ્ઞાનં તેહં સવિજ્ઞાનં. જ્ઞાનં તેહં સવિજ્ઞાનં. ઇદં યક્ષાવશેષત. ઇદં વક્ષ્યામ્યશેષત. ઇદં વક્ષ્યામ્યશેષત. ઇદં વક્ષ્યામ્યશેષત. જ્ઞાનં તેહં સવિજ્ઞાનં. ઇદં
ઇદં વક્ષ્યામ્યશેષત જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષત યજ્ઞાત્વા નેહં ભૂયોऽન્યઃ યજ્ઞાત્વા નેહ ભૂયોऽન્યઃ અજ્ઞાતવ્યમવસ્યતે અજ્ઞાતવ્યમવશિષ્યતે યજ્ઞાત્વા નેહં ભૂયોऽન્યઃ અજ્ઞાતવ્યવશિષ્યતે આ સંધિ છૂટી પડે એટલે અજ્ઞાત આવશે બરોબર યજ્ઞાત્વા નેહં ભૂયોऽન્યઃ અજ્ઞાતવ્યવશિષ્યતે અજ્ઞાતવ્યમશિષ્યતે હારે શ્રી ભગવાન ઉવાચ મયા સક્તા મના પાર્થ યોગમ યોજન્મદાશ્રય અસંશયં સમગ્રમ યથા જ્ઞાસ્યસि તશૃણુ જ્ઞાનં તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષત યજ્ઞાત્વા નેહં ભૂયોऽન્યઃ અજ્ઞાતવ્યવશિષ્યતે અજ્ઞાતવ્યવશિષ્યતે હરિ ઓમ દેવસ્તં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે તતો શેરો કૃષ્ણભાઈ કાલે સવારે તમારે મને સંભાળી દેવાનું સ્પેસ વોકનો એટલે અવારમાં થઈ જાય બસ અવાજ નહીં કાઢે શ્રી ભગવાન ઉવાચ મયા સક્તા મના પાર્થ યોગમ યોજન્મદાશ્રય અસંશયં સમગ્રમ યથા જ્ઞાસ્યસि તશૃણુ હે પૃથાનંદન મારામાં આસક્ત મનવાળો મારે આશ્રિત થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે મારા એ સમગ્ર રૂપને નિસંદેશ જાણીશ તેને તે જ પ્રકારે સાંભળ મારી પાસે સમગ્ર મારા રૂપને જે પ્રકારે તું જાણે એ તું મારા પાસેથી સાંભળ તશૃણુ કેવું કીધું મારી પાસેથી તું સાંભળ એમ કે આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયો 339મો દિવસ શનિવારે આપણે 6થા અધ્યાયના તેમજ 1 થી 6 અધ્યાયનું મહત્ત્વ અને વિહંગાવલોકન કરવાનો પ્રયત્ન કર્યો એમાં 3 પડાવ આપણે જોયા હતા જેમ ગિરનારની પરિક્રમામાં 3 પડાવ આવે એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં 3 પડાવ વ્યાસે લખ્યા છે એ 3 પડાવનો આપણે શનિવારે વિચાર કર્યો જેવી રીતે લીલી પરિક્રમા કયા 3 પડાવ એનો પણ વિચાર કર્યો ને
ઝીણા બાવાની મઢી પહેલો પડાવ, બીજો માળવેલ અને ત્રીજો બોરદેવી. બરોબર. આ લીલી પરિક્રમા જેમ 3 આવી રીતના પડાવ છે, એવી જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકના 18 અધ્યાયના ભગવાને 3 પડાવની વાત કરી છે. વેદવ્યાસે ગૂંથ્યું છે, એમાં 3 પડાવ આવે. પહેલો પડાવ આવે છે કર્મયોગનો, બીજો પડાવ આવે ભક્તિયોગનો અને ત્રીજો પડાવ આવે જ્ઞાન યોગ. એમાં પહેલા પડાવને આપણે પાર કરાવી દીધો. બરાબર. 1 થી 6 અધ્યાયની અંદર પહેલા પડાવને પાર ઉતરી અને આપણે અત્યારે બીજા પડાવની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. 7 થી 12 અધ્યાય સુધી આ આપણો બીજો પડાવ છે, એટલે એનો આજે આપણે વિચાર કરવાનો છે. તેથી સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતા મેઘનું, વાદળનું પાણી ભલે પોતાનું ન હોય પણ મીઠાશ તો પોતાની જ છે. ખારા સમુદ્રમાંથી ગરમીના હિસાબે વરાળ રૂપે પાણી આકાશમાં જાય અને વાદળ બંધાય, તો વાદળ જે બંધાય છે એ મીઠાશ તો વાદળની પોતાની જ છે એમ કે. તે રીતે સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતાં મેઘનું પાણી ભલે પોતાનું ન હોય પણ મીઠાશ તો એની પોતાની જ છે. તેવી જ રીતે કદાચ જ્ઞાન કાં તો વિચાર મૌલિક ન હોય તો પણ ગીતાનું જે આગવું માધુર્ય છે તે ભગવાન શ્રી કૃષ્ણનું જ છે. કેવું? ભગવાનનું જે આગવું માધુર્ય જે છે ને એ ભગવાનનું પોતાનું જ છે એમ કે. શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત અનેકોના જીવનમાં સંગીત નિર્માણ કરે છે. બરોબર. ભગવાનના મુખ કમળમાંથી નીકળેલું આ અમૃત ગીત ઘણા લોકોના જીવનની અંદર સંગીત નિર્માણ કરે છે. નિષ્પ્રાણ લોકોમાં પ્રાણ પૂરે છે અને મૃત જીવન કરતાં જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે. એ વાતની માનવ માત્રને શ્રીમદ ભગવદ્ ગીતા પ્રતીતિ કરાવે છે. આ તાકાત, આ શક્તિ કોની છે? શ્રીમદ ભગવદ્ ગીતાની. શ્રી ભગવાને એટલે કે 6ઠા અધ્યાયના 46મા શ્લોકમાં યોગીનો મહિમા કહ્યો અને 47મા શ્લોકમાં કહ્યું કે યોગીઓમાં પણ જે મારામાં શ્રદ્ધા પ્રેમપૂર્વક રાખી મારું જે ભજન કરે છે ને તે મારો શ્રેષ્ઠ અને જ્ઞાની ભક્ત છે. અહીં ભજનની વાત આપણે 6ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને અર્જુનને કહી દીધી. શ્રદ્ધાપૂર્વક મારું જે ભજન કરે છે, મારી જે ભક્તિ કરે છે, મને મારો સ્મરણ કરે છે, બરાબર, એ શ્રેષ્ઠ ભક્ત છે એવું આ 6ઠા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાને કીધું. ભક્તોનો જેવી રીતે ભગવાનની યાદ આવે ત્યારે તેઓ તેમાં તલ્લીન થઈ જાય છે, મશગુલ થઈ જાય છે. ભક્તને જ્યારે ભગવાન યાદ આવે, ચિત્ત એકાગ્ર કરી અને ભગવાનની પાસે બેસે ને ત્યારે ભક્ત છે ને એ ભગવાનના ચરિત્રની અંદર, ભગવાનના જીવનની અંદર એકદમ તલ્લીન થઈ જાય છે. જગત આખું ભૂલી અને ભગવાન અને ભક્ત આ મિલન જ્યારે થાય ને ત્યારે ભક્ત ભગવાનના એટલે કે ભગવાનનું રૂપ જોઈને તલ્લીન થઈ જાય છે, મશગુલ થઈ જાય છે. તેવી જ રીતે ભગવાનની સમક્ષ ભક્તનો વિષય પ્રસંગ આવે. જેવી રીતે ભક્ત ભગવાનના રૂપને જોઈને તલ્લીન થઈ જાય છે, એવી જ રીતે ભગવાન ભક્તના રૂપને જોઈને ભગવાન પણ એટલા આસક્ત, એટલા મોહિત થઈ ગયા છે. બરાબર. અને અહીં કહે છે કે ભક્ત યાદ આવે ત્યારે તેનો તલ્લીન થઈ જાય છે, મશગુલ થઈ જાય છે. તેવી રીતે ભગવાનની સમક્ષ ભક્તનો વિશેષ પ્રસંગ આવે. ભક્ત એટલે કે ભક્તોનો વિશેષ પ્રસંગ આવે છે ત્યારે ભગવાન પણ તેમાં મશગુલ થઈ જાય. ભક્તનું વર્ણન કરવાનું આવે, ભક્તના ગુણાનું ગાન ભગવાન પોતે જ જ્યારે કરતા હોય ને ત્યારે ભગવાન પણ ભક્તનું જીવન જોઈ અને ભગવાન પણ આવી રીતના મશગુલ થઈ જાય છે. તેથી આજ મસ્તીમાં શું છે ભાઈ, આજ મસ્તીમાં તરબોળ થઈને ભગવાન અર્જુનને પૂછ્યા વિના બોલવાનો આરંભ કરી દે છે. ભગવાનને રાહ જોઈ નહીં એટલા ભગવાન અર્જુનને કહેતા રહેલા છે. અર્જુન તરબોળ થઈને ભગવાનની એક એક વાત, એક એક સિદ્ધાંત અહીંયા અર્જુન સાંભળતો રહેલો છે.
એ એટલો તરબોળ થઈ ગયો છે. ભગવાને અર્જુનના સામે રથમાં બેસીને જોયું તો કે મેં જે કાંઈ તત્વજ્ઞાન, મેં જે કાંઈ સિદ્ધાંત, મેં જે કાંઈ આ બધી વાતો કરી એમાં અર્જુન એટલો બધો તરબોળ અને તલ્લીન થઈ ગયો છે ને, હવે એને કાંઈ પ્રશ્ન પૂછવાનું મનમાં કાંઈ આવતું હોય એવું લાગતું નથી. એને મારા બોલવામાં અથવા મારા કહેવામાં અર્જુનને ખૂબ જ રસ પડ્યો હોય ને એવું ભગવાન અનુમાન કરે છે. તેથી અર્જુનની રાહ જોયા વગર ભગવાન બોલવાની શરૂઆત કરી દે છે. આ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું અમૃત છે. અર્જુનના પ્રશ્ન વગર પણ ભગવાને બોલવાની શરૂઆત કરી છે. આ જ મોટું મહત્વ છે. તેથી ભગવાન બોલવાની શરૂઆત કરે છે. શું બોલે છે? શ્રી ભગવાન વાચ મયા સક્ત મના પાર્થ યોગમ યોજન્મદાશ્રય અસંશયમ સમગ્રમ યથા જ્ઞાસ્યસી તત્શૃણુ. હે પૃથાનંદન, મારામાં આસક્ત મનવાળો, મારે આશ્રિત થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે મારા જે સ્વરૂપને નિસંદેશ જાણીશ તેને તે જ પ્રકારે તું સાંભળ મારી પાસે. તત્શૃણુ, ભગવાને કહી દીધું મારા સ્વરૂપને જે પ્રમાણે તું ઈચ્છતો હોય એ પ્રમાણે તું મને હું જે કાંઈ કહું છું ને ભાઈ એ તું સારી રીતે સાંભળ એમ. તેથી આ શ્લોકમાં મહત્વની વાત એ છે કે શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે ઈશ્વરના સાક્ષાત્કારમાં થોડીક સૂચનાત્મક વાત આ શ્લોકમાં ભગવાન આપને સમજાવે. ભગવાન કંઈક સૂચનાત્મક વાત આ શ્લોકમાં સમજાવતા હોય ને એવી સાક્ષાત્કારની ભૂમિકા સુધી કઈ રીતે જવાય છે એ 3 વાત આ શ્લોકમાં ભગવાને કીધી. જે મનુષ્ય મારો સાક્ષાત્કાર કરવાનો હોય ને એના જીવનમાં 3 વાતો હોવી. આ 3 વાતો ભક્ત પોતાના જીવનમાં લાવી અને જીવન જીવવાનો જો પ્રયત્ન કરે તો 100% મારો સાક્ષાત્કાર થાય છે. એવા 3 વાતો ભગવાને પોતાના સાક્ષાત્કાર કરવા માટે કઈ 3 વાતો હોવી જોઈએ એ આ શ્લોકની અંદર ભગવાને સમજાવી છે. તેથી ઈશ્વર સાક્ષાત્કારને માટે માણસો બહુ ઘણીવાર ઉતાવળા થતા હોય છે. ઘણીવાર ઉતાવળા થાય, ભક્તિ કરવી નથી, તપ કરવું નથી, મહેનત કરવી નથી, વાંચવું નથી, સાંભળવું નથી, અને કોઈ બાપજી મારા ઉપર જો હાથ મૂકી દે અને મને જો ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય તો આવી લાંબી લાંબી કતારો સમાજમાં આપણે ઘણીવાર કોઈ આવે ને બરાબર તો અહીંયા આપણે મળે. એનું કારણ શું છે કે આ બાપજી જો મારા ઉપર હાથ મૂકી દે તો મને ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય. ભગવાન કે એમ સાક્ષાત્કાર થવાનો મહેનત કર્યા વગર, પ્રયત્ન કર્યા વગર, અભ્યાસ કર્યા વગર, મનન ચિંતન કર્યા વગર માણસને પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી. પ્રભુનો જો સાક્ષાત્કાર કરવાનો હોય તો અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન પોતે આ 7મા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર સાક્ષાત્કાર થવા માટેના 3 સિદ્ધાંતો અથવા 3 તત્વ અથવા 3 વાત અહીંયા અર્જુનને માધ્યમ રાખીને જગતની અંદર માનવ માત્રને ભગવાન સમજાવતા રહ્યા છે. તેથી ઈશ્વર સાક્ષાત્કારને માટે માણસો બહુ ઉતાવળા થતા હોય છે, પરંતુ ઈશ્વર સાક્ષાત્કારમાં ભગવાન 3 વાતોની અપેક્ષા રાખે. ભગવાન પણ કહેશે કે 3 વાતો જેના જીવનમાં હોય એને જ પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. એમ કરીને આ શ્લોકની અંદર 3 વાતો ભગવાને સમજાય છે. પહેલી વાત છે મયા સક્ત મના પાર્થ. કેવું? પહેલી જ લીટીમાં ભગવાને કહ્યું મયા સક્ત મના પાર્થ, કે હે પાર્થ, હે કુંતી પુત્ર, હે અર્જુન, તું મારી અંદર આસક્ત થા. કેવું? મયા સક્ત એટલે મારી અંદર તું આસક્ત થા. ભૌતિક પદાર્થો ઉપર અથવા આવી રીતના જે છે એમાં તારી જે આસક્તિ છે ને એ બધી છોડી અને મારી અંદર મયા સક્ત, આ કીધું કે મયા સક્ત મના પાર્થ, હે પાર્થ તું મારી અંદર આસક્ત. પહેલો સિદ્ધાંત, ઈશ્વર સાક્ષાત્કાર જો કરવાનો હોય, પ્રભુને જો મેળવવાના હોય, પ્રભુના જો દર્શન કરવાના હોય અને પ્રભુને સામે જો ઊભા રાખવાના હોય ને તો આ પહેલી વાત આ છે, મયા સક્ત મના પાર્થ. ભગવાનની અંદર માણસને આસક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી મયાસક્ત પાર્થ, મારામાં આસક્ત વાળો તું મનવાળો થા. બીજું છે મદાશ્રય. મદાશ્રિત એટલે
મારો જ આશ્રિત, બીજા કોઈનો આશ્રિત નહીં, સમાજનો નહીં, કુટુંબનો નહીં, વ્યક્તિનો નહીં, પદાર્થનો નહીં, ભોગનો નહીં, એનો કોઈ પ્રકારનો તારે આશ્રય લેવાનો નથી. આશ્રય મદાશ્રય, ભગવાને આ શ્લોકની અંદર એક બીજું તત્વ અને બીજો એક સિદ્ધાંત સમજાવ્યો છે ભગવાનના સાક્ષાત, અને તે છે મદાશ્રય. મદાશ્રય એટલે મારો જ આશ્રિત, મને જ પૂજનારો અથવા મારી જ અંદર આસક્ત થનારો, એટલે આ બીજો સિદ્ધાંત સમજો. અને ત્રીજો સમજે યોગમ યુજત, એટલે ધ્યાન ધરીને જગત આખું ભૂલીને મારી અંદર તું એકાગ્ર થા. આ ત્રણ વાતો પ્રભુ સાક્ષાત્કાર જેને કરવાનો હોય, બરાબર, ભગવાનના જેને સાક્ષાત દર્શન કરવાના હોય એના જીવનમાં આ ત્રણ વાતો હોવી જોઈએ. મયાસક્ત મના પાર્થ, યોગમ યુજત અને મદાશ્રય. આ ત્રણ વાતો પહેલી લીટી તો માધ્યમ બનાવ્યું છે. વાત કીધી છે આખી માનવ જાતને. માનવ જાત આજે કોઈ પણ મહારાજ આવે, કોઈ પણ આવી રીતનો આધ્યાત્મિક આપને લાગે કે આ મોટો આવ્યો છે, બરાબર, તો એને દર્શન કરવા અથવા એ મને સાક્ષાત્કાર કરાવે, એ મારું કલ્યાણ કરવા માટે લોકોની લાંબી લાંબી કતારો લાગે છે કે નહીં? એના માટે ભગવાને બહુ સ્પષ્ટતા આ શ્લોકની અંદર કરી દીધી. દુનિયાની અંદર ઘણા લોકો માથે હાથ મૂકીને અને પોતાનું કલ્યાણ થાય. કેવું? જે બેઠો છે ને જેને પૈગે લાગે છે ને, કારણ કે પૈગે લાગે એટલે 100, 200, 500 મૂકવાના છે, એટલે જેને પૈગે લાગે છે એનું કલ્યાણ થાય. બોલાનું તો થવાનું જ નથી. ગીતા ના પાડે છે. શું કહે છે કે જે નમસ્કાર કરીને માથે હાથ મૂકીને આશીર્વાદ લેવાને સાક્ષાત કરાવવા માટે જે આવ્યો છે એનું કલ્યાણ થતું, એનું ખિસ્સું હળવું થાય. કલ્યાણ તો સામેવાળું થાય. 5000 લોકો આવે અને બધાએ 500 રૂપિયા મૂકે ને આખા દિવસનો કાર્યક્રમ હોય તો કલ્યાણ કોનું થયું ભાઈ? એટલે અહીંયા ભગવાનને આવા લોકોને, ભગવાને કોઈને છોડ્યા નથી. કોણ? ભગવાન કોઈના બાપની આવી રીતનો રાખતો. જે કાંઈ સત્ય, જે કાંઈ સારી વાત હોય ને એ ભગવાન કહેવાનો પ્રયત્ન કરે છે. તેથી મયાસક્ત મના પાર્થ, પૂર્ણત મન જેણે મને આપ્યું છે, માત્ર આપ્યું છે એટલું જ નહીં પણ આસક્ત, હું મન ખાલી મને આપી દીધું એટલું જ નહીં પણ મનાસક્ત, મનને મારી અંદર આસક્ત કરે. કેવું? ખાલી મન આપી દીધું એટલે એટલા પૂરતું નહીં, પણ બીજો સિદ્ધાંત ભગવાને કહી દીધો કે આ એટલે કે આસક્ત. એમ આસક્તનો અર્થ થાય છે સંસ્કૃતમાં પ્રેમ. મારા ઉપર પ્રેમ રાખી અને મારી આસક્તિ લગાડી અને સમાજમાં મયાસક્ત મના પાર્થ એમ કરીને ભગવાન આ પહેલો સિદ્ધાંત સમજાવે છે. બીજી વાત, આસક્ત શબ્દમાં કંઈક વિશેષ પ્લસ અર્થ છે. કેવળ મન આપનાર નહીં, પ્રભુ સાથે પ્રેમ કરનાર. કેવો? ભગવાનને ખાલી મન આપી દીધું એટલું નહીં પણ ભગવાનની સાથે આંતરડાનો પ્રેમ જીવનો શિવ સાથે હોવો જોઈએ, એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. તેવી જ રીતે તત્ની જેને આસક્તિ લાગી હોય, એટલે કે ભગવાનની જેમને આસક્તિ લાગી હોય તેવા જ લોકો મયાસક્ત મના પાર્થ કહેવાય. બીજા કોઈ લોકો જેને ભગવાનની લગ્ની, ભગવાનની આસક્તિ, ભગવાન માટે જેણે મન આપી દીધું છે અને ભગવાનમાં જે આસક્ત થઈ ગયો છે ને એને જ ખરા અર્થમાં જ્ઞાની ભક્ત કહેવાય, એવું આ શ્લોકની અંદર કહે છે. બીજી વાત છે મદાશ્રિતા, જેણે ઈશ્વરનો જ આશ્રય લીધો છે. કેવો આશરો? કોનો લીધો? ઈશ્વરનો. બીજા બધાએ આશ્રિત છે ને તૂટી જવાના. કોઈ આ તૂટે, કોઈ કાલ તૂટે. પતિ પત્નીનો આશ્રય હોય તો એ પણ એક દિવસ તૂટે નહીં. કોઈનો વહેલો, કોઈનો મોડો. બાપ દીકરાનો આશ્રિત હોય તો એ પણ તૂટે. ધંધા સંબંધનો જો આ બધા જે આશ્રિત કેવા છે? ક્ષણભંગુર છે. પણ એક આશ્રિત એવો છે કે જે કોઈ દિવસ આપણી સાથેનો સંબંધ તોડતો નથી. એ આશ્રિત એટલે મદાશ્રય. એટલે ભગવાન એમ કહે છે કે તું મારો આશ્રય લે. ગમે તેનો આશ્રય લઈને ભાઈ તો એ ગમે ત્યારે ખોળો તૂટી જવાનું છે, પણ મારો આશ્રય લઈને જો તું કામ કરીશ ને તો તારું ક્યારેય અકલ્યાણ થવાનું નથી, એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી મદાશ્રિતા, જેણે ઈશ્વરનો જ આશ્રય લીધો છે, બીજા કોઈનો આશ્રય માગ્યો નહીં અને કોઈનો આશ્રય લીધો નહીં. તેથી તો રત્નાવલી કહે છે કે ભાઈ તમે આ શરીરનો આશ્રય, રૂપનો આશ્રય
અને મારા જેવી સુંદર સ્ત્રીનો આશ્રય લઈને તમે મારી પાછળ જે આસક્ત થયા છો ને, એની જગ્યાએ જો તમે રામની અંદર જો આ તમારી આસક્તિ જો લાગી જાય ને, તો બેડો તમારો પાર થઈ જાય. કીધું કે નહીં? રત્નાવલી અને જે તુલસીદાસનો જે સંવાદ છે ને, સાંભળવા જો જબરજસ્ત આવી રીતનો છે. કારણ કે અહીંયા કોણ હતા? ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રનો પૂર્ણ અભ્યાસ કરેલા અહીંયા તુલસીદાસ હતા. યુવાનીમાં આવો અભ્યાસ કર્યો, લગ્ન કર્યા, સુંદર મજાની રત્નાવલી જેવી ત્રૈલોક્ય સુંદરી જેની સાથે પરિણી અને જ્ઞાની પણ હતી, અને એના વગર રહી શકતા નહીં. ગમે ત્યાં ગામડાની અંદર કર્મકાંડ કરવા જાય, શાસ્ત્રાર્થ કરવા જાય ને, પણ હાન થાય તો એને ઘેરે આવવું પડે. રત્નાવલી વગર એને બધું અધૂરું લાગતું. ગમે તેટલા ભોગ, ગમે તેટલા શાસ્ત્રાર્થ કરે, પણ રત્નાવલી વગર એને અધૂરું. આટલા એ આસક્ત કોમાં થઈ ગયા? તુલસીદાસ જે આસક્ત થયા એ કોમાં થયા? તો કે સ્ત્રીમાં, એક પત્નીમાં આટલી આસક્તિ એને થઈ ગઈ. એટલે દોરડાનો અને નાગનો એ શું કહેવાય? એ સમજી, હા, સર્પ અને દોરડું, એ બેમાં જે તફાવત હોય ને, એ તફાવત પણ સમજી શક્યા નહીં. આટલી આસક્તિ વિચારતો. આપણે આટલા આસક્ત છીએ? આટલો આસક્ત માણસ આજે 400-500 વર્ષ પહેલાં જે બનેલી જે ઘટના છે, આજે આપણે રોજ એને નમસ્કાર કરીએ છીએ. જો આસક્ત સ્ત્રી પ્રત્યે જો આટલી હોય, અને એ માણસ જો પરિવર્તન કરીને જીવનને જો યોગ્ય વળાંક જો આપી દે ને, તો એ પણ મહાપુરુષ બની શકે છે, સંત બની શકે છે. આપણે અહીં કીધું મનાસક્ત, આ શબ્દ બહુ ભગવાને ગીતા, મનાસક્ત એટલે મારી અંદર આસક્ત. કોઈ પદાર્થ ઉપર નહીં, સ્ત્રી ઉપર નહીં, ભોગ ઉપર નહીં, કોઈ વૈભવ ઉપર નહીં. એ બધા તો વૈભવ આજ નહીં તો આવતીકાલે બધા ફાટી જવાના, તૂટીને વેર વિખેર થઈ જવાના છે. તેથી ભગવાને બહુ સરસ આ 7મા અધ્યાયની શરૂઆતની અંદર પહેલી જ વાત, ટોચની વાત ભગવાને અર્જુનને સમજાવી દીધી. કારણ કે આ કયા ઓરડામાં પ્રવેશ થવાનું છે? આપણે કર્મના ઓરડામાં તો પસાર થઈને બધું કર્મની અંદર 1 થી 6 અધ્યાયની વાતો તો સાંભળી લીધી, પણ હવે એક એવો પવિત્ર, એક દિવ્ય, એવો તેજસ્વી એક જે ઓરડો છે ને, એ ઓરડામાં 7મા અધ્યાયથી પ્રવેશ થવાનો છે. અને એ પ્રવેશ જો થવાનો હોય તો ભગવાન અહીંયા ટોચની વાત, પહેલી જ લીટીમાં ટોચની વાત મૂકી છે. ગમે તેવા હાફળા બાબલાનું આ ઓરડામાં પ્રવેશ કરવાનું કામ નથી. 3 પ્રયત્ન કર્યો, એ જ આ પવિત્ર, દિવ્ય અને આ તેજસ્વી ઓરડાની અંદર પ્રવેશ કરી શકે. અને એ પ્રવેશ એટલે ભક્તિયોગ. 1 થી 6 એવા અહીંયા કર્મયોગના, 7 થી 12 છે એ ભક્તિયોગના છે. અને ભગવાન તો સ્પષ્ટ કહે છે કે હે અર્જુન, તું સાંભળ. શું કહે છે? તત્સૃણુ. આ શ્લોકની અંદર ભગવાને કીધું તત્સૃણુ, સાંભળ, કે આ ઓરડામાં તું જો એકવાર પ્રવેશ નહીં થઈ શકે ને, તો કોઈ પણ જન્મારામાં તું મારી સાથે સંબંધ બાંધી શકે. તેથી સાંભળ. હવે મારે જે કાંઈ કહેવાનું છે ને ભાઈ, એ તું બરોબર સાંભળી. અને આ ઓરડામાં પ્રવેશ કરવા માટે કઈ કઈ વાતો જોઈ, એ 3 વાતો ભગવાને અહીંયા આ ઓરડા માટે પ્રવેશ કરવા માટે લાયકાત આપી. કોઈ આપણે નોકરીની લાલચમાં હોય અને કોઈ જાહેરાત આવે અને આપણે નોકરી માટે ભરતી થવા માટે જઈએ, તો એમાં બધી કન્ડિશનો આપી હોય કે આટલું ભણેલો હોવો જોઈએ, આ એની ડિગ્રી હોવી જોઈએ, આટલો થોડોક અનુભવ હોવો જોઈએ. આ બધું હોય તે જ પરીક્ષામાં આવીને બેસી શકે. આવું હોય કે નહીં? આવું હોય જ. તો આ ભક્તિના ઓરડામાં પ્રવેશ થવાનો છે. તો ભક્તિના ઓરડામાં પ્રવેશ થતાં પહેલાં જ ભગવાને આ 3 વાતો સમજાવી દીધી કે ભક્તિના ઓરડામાં જેને પ્રવેશ કરવાનો છે ને, એ પહેલો મયાસક્ત હોવો જોઈએ. મયાસક્ત મના પાર્થ. બીજો હોવો જોઈએ મદાશ્રય. ત્રીજો હોવો જોઈએ અહીંયા યોગમ યુજત. આ 3 વાત જેની પાસે છે ને, એ જ આ ઓરડામાં પ્રવેશ મેળવી શકે છે. એની વાત ભગવાન કહે છે. તેથી મયાસક્ત મના પાર્થ. પૂર્ણત મન જેણે ભગવાનને આપ્યું છે, માત્ર આપ્યું છે એટલું જ નહીં, પણ અહીંયા કહેશે કે મદાશ્રિત અને યોગ યુજત. 2 શબ્દ વાપરીને ભગવાન આગળ કહે છે. યોગમ યુજત એટલે ભગવાન સાથે જોડાયેલો, ચિત્ત એકાગ્રતા કરનાર, પૂર્ણ જ્ઞાતિ અને અનુભવી લેનાર. ગીતાકાર આ શ્લોકમાં કહે છે
કે ઈશ્વર સાક્ષાત્કારની અનુભૂતિ લેનાર મયાશક્ત મના પાર્થ યોગમ યુજન મદાશ્રય. આ કન્ડિશન ભગવાને, જેને ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો છે તે લોકોની પાસે આટલી 3 વાતો હોવી જોઈએ. ભગવાન કહે છે કે હું કોઈના ઉપર હાથ મૂકી અને હું કોઈને પ્રભુના દર્શન કરાવી શકતો. અર્જુનને પણ ના પાડી દીધી. મારી પાસે કોઈ એવું નથી કે હું કોઈનો આ સાક્ષાત્કાર, તારે જો સાક્ષાત્કાર કરવાનો હોય ને ભાઈ, તો જીવે પ્રયત્ન કરીને શિવ સુધી જો પહોંચવાનું હોય તો આ 3 વાતો જીવનની અંદર આવી જોઈએ. એમ કે ત્યારે પ્રશ્ન થાય કે ઈશ્વર સાક્ષાત્કારમાં અગવડ શું છે ભાઈ? હાલો, આપણે ઈશ્વર સાક્ષાત્કાર કરવું છે તો એમાં અગવડ શું ભાઈ? અગવડ તો હશે જ ને. કે આ શ્લોકમાં ભગવાને કહ્યું તેથી ઉલટું હોય તે અગવડ. ભગવાને કીધું મયાશક્ત મના પાર્થ, આ ભગવાને કીધું, અને ઈથી જે કાંઈ ઉલટું હોય એને કહેવાય અગવડ. બરાબર? અહીં કહે છે કે આ શ્લોકમાં કહ્યું તેથી ઉલટું હોય, એટલે કે મયા મદાશક્ત, ફક્ત ભોગની અંદર જે આસક્ત થઈ ગયેલો છે તે. બરાબર? ઈશ્વરના બારામાં, ગીતાના બારામાં આસક્તિ ન હોવી એને મયી મદાશક્ત કહે છે. ભગવાનના બારામાં, ઈશ્વરના બારામાં, શ્રીમદ ભગવત કે આપણા શાસ્ત્રના બારામાં જેને આસક્તિ નથી, જેને પ્રેમ નથી, જેને શ્રદ્ધા નથી ને, એના માટે મયી મદા, એટલે કે મયી મદાશક્ત કીધો છે. તેથી ઈશ્વર મેળવવાની આપણી સૌને ઈચ્છા છે. મળે તો લઈએ, બધાની ઈચ્છા છે કે મળે તો કોઈ ના પડે. ભગવાન જો સામે આવીને ઊભા રહી ગયા હોય કે લે બેટા હું તને દર્શન કરવા માટે, તો કોઈ ના પાડે? કોઈ ના પાડે નહીં. એટલે કે ઈશ્વર મેળવવાની આપણી સૌને ઈચ્છા છે. મળે તો લઈએ. આપણે અહીંયા બધા જે બેઠા છીએ તેમાં આપણને ભગવાન મળતા હોય તો આમાં લઈએ. આમાં કોણ ના પાડે ભાઈ? આ ભગવાન આવીને કે ભાઈ હાલો હું તમને મળવાને તમારી સાથે આવી રીતની વાતચીત કરું. ભગવાન સાક્ષાત કેવા આવીને જો ઊભા રહીએ તો આમાં કોઈની તાકાત છે કે મારે ભગવાનને જ જોઈતા? બધા જ કે કાંઈ વાંધો નહીં, મળતા હોય તો અમે દર્શન કરવા માટે કે એમાં આસક્ત થવા માટે તૈયાર છીએ. તેથી આપણે અહીંયા બધા બેઠા છીએ, આપણને ભગવાન મળતા હોય તો લઈએ, આપણી ના નથી. આપણી 2 કલાક તપ કરવાની તૈયારી નથી. ઇન્દ્રિયો અને મન ગમે ત્યાં ભટકે તો આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય. આપણે ભલે ખુરશી ઉપર બેઠા હોય, ઇન્દ્રિયો અને મન ગમે ત્યાં ભટકતું હોય તો ઈશ્વરનો સાક્ષાત્કાર થતો. ઈશ્વરનો જો સાક્ષાત કરવાનો હોય તો ધ્રુવની ને પ્રહલાદની જેમ જબરદસ્ત માણસની અંદર તપશ્ચર્યા હોવી જોઈએ. તો જ આવી રીતનો ભગવાનનો સાક્ષાત્કાર થાય. તેથી આપણી 2 કલાક તપ કરવાની તૈયારી નથી. ઇન્દ્રિયો અને મન ગમે ત્યાં ભટકે તો આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય નહીં. તેથી નક્કી કરીને ખુરશી ઉપર આવીને બેસી જવાનું. 2 કલાક સુધી કોઈ વ્યવહાર નહીં, મોબાઈલ નહીં, કોઈ ધંધાની વાત નહીં, કોઈ ભોગની વાત નહીં. હું અને મારો ભગવાન, હું અને મારી ગીતા. ગીતામાં જે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી અને ઈશ્વર સાક્ષાત્કારની જે વાત કરી છે ને, એ મારે બરોબર સમજી લેવાની છે. એટલે મન ક્યાંય જવા દેવાનો નહીં. તેથી અહીં કહે છે કે મન અને ઇન્દ્રિયોને સંયમિત કરીને 2 કલાક આપણી જો બેસવાની તૈયારી હોય તો આજ નહીં તો પણ આવતા જન્મરે પણ 100% ઈશ્વર સાક્ષાત્કાર થાય. તેથી આપણે કંઈ નાસ્તિક નથી. આમ બેઠે કોઈ નાસ્તિક, આપણે કોઈ નાસ્તિક નથી, પણ તે માટે આસક્તિ નથી. ભગવાન માટે અને ગીતા માટે આપણી આસક્તિ નથી. ગીતાનો એક શબ્દ જો અહીંથી હું ઉઠ્યા પછી વયો જાય તો યાર મને ખબર પડી નહીં, 2-5 મિનિટે આવું અને આગળ જે સારો જે મારે જે લેવા જેવો તો એ તો વયો ગયો. એટલે કહે છે કે આપણે કંઈ નાસ્તિક નથી, પણ તે માટે આસક્તિ નથી. બીજી કોઈ વાત માટેની આસક્તિ છે, પણ ભગવાન કે ગીતામાં આપણી ઘણીવાર આસક્તિ હોતી. બધાની વાત કરતા નથી, પણ કોઈ જીવ એવી રીતના હોય છે કે ઘણીવાર ખુરશી ઉપર બેઠા હોય પણ મન ક્યાંય ભોગની અંદર અથવા ગમે ત્યાં સમાજની અંદર અથવા ધંધા વ્યવહારમાં ઘણીવાર ભટકતું હોય છે. તેથી ભગવાને આ શ્લોકમાં તેથી જ કીધું કે મયાશક્ત મના પાર્થ યોગમ યુજત મદાશ્રય. તેથી મયાશક્ત મના પાર્થ આ સાક્ષાત્કાર
ની ઈચ્છા રાખવાનું લક્ષ્ય હોવું જોઈએ. આ આપણું લક્ષ્ય હોવું કે ઈશ્વર સાક્ષાત્કાર કરવા માટે આ માણસનું લક્ષ્ય હોવું. 2 કલાક કામના નહીં, વાસના નહીં, ભોગ નહીં, મોબાઈલ નહીં, કોઈ વસ્તુ 2 કલાક માટે મારે એને છોડવાની તૈયારી રાખવાની છે. અને જે છોડવાની તૈયારી રાખે એને જ આ પવિત્ર ભગવાનના ઓરડામાં પ્રવેશ મળે છે. બધાને આ પવિત્ર દિવ્ય ઓરડામાં પ્રવેશ મળી શકતો નથી. તેથી ભગવાન અહીંયા એક સરસ અહીંયા 7 થી 12 અધ્યાયની અંદર એક પવિત્ર ઓરડાની અંદર પ્રવેશ કરવા માટે પહેલી કઈ વાત હોવી જોઈએ તેનું વર્ણન ભગવાન આ 7મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ અર્જુનને સમજાવી. આ મારો પવિત્ર દિવ્ય અને ભક્તિ યોગનો ઓરડો છે. હે અર્જુન, આ ઓરડામાં ગમે તેવો હાલતું ફાલતું આવે નહીં, ગમે તેવો લઘર વગર આવી શકે નહીં. જેની પાસે મયા શક્ત મના પાર્થ યોગમ યુજત મદાશ્રય, આ 3 વાત જેણે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. લાવ્યો છે એમ નથી કહેતા ભગવાન, કે પ્રયત્ન કરતો રહેલો છે સાધક. એ સાધકની વાત કરે કે આવા 3 સિદ્ધાંતો પોતાના જીવનમાં લાવવાનો જે સાધક એટલે જે જીવ પ્રયત્ન કરે છે એ જ આ મારા દિવ્ય અને તેજસ્વી અને પ્રભાવિત આ ભક્તિ યોગના ઓરડામાં પ્રવેશ કરી શકે છે. બાકી કોઈની તાકાત નથી એમ કે, એટલે કે બાકી કોઈની તાકાત નથી. તેથી આ ઓરડો અતિશય દિવ્ય, અતિશય પવિત્ર અને અતિશય હૂંફાળો છે. એકવાર જો આ ઓરડામાં પ્રવેશ થઈ ગયા ને તો યો મદ ભક્ત સમે પ્રિય, આગળ કહેવાના છે 12મા અધ્યાય, કારણ કે ભક્તિનો ઓરડો છે. અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. આ ભક્તિ યોગના આ અધ્યાયની અંદર ભગવાને આ 6 અધ્યાયની અંદર આ બધી વાતો તો સમજાવી કે આવો પવિત્ર જીવ, આવો પવિત્ર અને દિવ્ય તેજસ્વી જીવ મારી પાસે આવે છે ને એનો જ હું સ્વીકાર કરું છું. ગીતાએ પહેલા 6 અધ્યાયમાં એક વિભાગ પૂરો કર્યો, જે આપણે શનિવારે જોયું, બરાબર. 3 ભાગની અંદર જો આપણે ગીતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહેલો ભાગ છે કર્મયોગનો, બીજો ભાગ છે ભક્તિ યોગનો અને ત્રીજો ભાગ છે જ્ઞાન યોગનો. એટલે અને આ કે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, આ 6 અધ્યાયની અંદર ભગવાને બરોબર વહેંચી દીધા છે. એમાં પહેલો જે ભગવાનનું જે દિવ્ય જે કર્મયોગની જે વાતો હતી એ આપણે 1 થી 6 અધ્યાયની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એકદમ પવિત્ર, એકદમ દિવ્ય, એકદમ પ્રભાવિત આ ઓરડાની અંદર જ્યારે પ્રવેશ કરવાનો હોય ને ત્યારે માણસે કેવી રીતનું જવું જોઈએ એનું સુંદર વર્ણન ભગવાને કરેલું છે. પાણી આવી ગયું. એટલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 7 પહેલો શ્લોક. અર્જુનના પ્રશ્ન પૂછ્યા વિના ભગવાન પોતે બોલવાની શરૂઆત કરે છે. એનો અર્થ એ થયો કે ભગવાન અર્જુનને જે વાત કહી રહ્યા છે તે વાતની અંદર અર્જુન તરબોળ થઈ ગયો છે. ભગવાનની વાત એટલી એને શું કહેવાય સ્પર્શી ગઈ છે ને તો હવે એને આમ કાંઈ મનમાં એટલો ભગવાનની અંદર આસક્ત થઈ ગયો છે ને તે પ્રશ્ન પૂછવાનો વેળો જ રહેવા દીધો. એ વેળો ન રહેવા દીધો. ભગવાને એની સામું જોયું કે આ મારો ભક્ત બરોબર મારા વિચારોમાં તલ્લીન થઈ ગયેલો છે ને, એટલે હાલ હવે હું જ આગળ બોલવાની શરૂઆત કરું. એમ કરી અને એટલા માટે આ ભગવાનના બોલવાની કિંમત, ભગવાન પૂછ્યા વગર, કીધા વગર, પ્રશ્ન વગર જ બોલવાની શરૂઆત કરે છે. તેથી આ 7મા અધ્યાયની અંદર આ શ્લોક ખૂબ જ મહત્ત્વનો છે. ભગવાનને અર્જુને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી એમ. તેથી ગીતાએ પહેલા 6 અધ્યાયમાં એક વિભાગ પૂરો કર્યો. ત્યાં જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેય છે. ભક્તિના ઓરડામાં ભગવાન પ્રવેશ કરે છે, આ ખૂબ જ મોટી વાત છે. હવે આપણે જે પ્રવેશ કરી રહ્યા છીએ 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી એ ભક્તિનો ઓરડો છે. કેવો? અને ભક્તિના ઓરડામાં પ્રવેશ કરવો ને એ ખૂબ જ મોટામાં મોટી વાત છે. ભક્તિના ઓરડામાં પ્રવેશ કરે છે, આ ખૂબ મોટી વાત છે. તત્શૃણુ, તેથી અહીંયા ભગવાન અર્જુનને કહે છે તત્શૃણુ, એટલે હું હવે જે કાંઈ કહું ને ભાઈ તું એ એકાગ્ર ચિત્તથી સાંભળજે. એકાગ્ર ચિત્તથી સાંભળ. તત્શૃણુ, અર્જુન તું સાંભળ, ખૂબ ધ્યાનથી સાંભળજે. હું
કારણ કે ભક્તિના ઓરડામાં પ્રભુ અત્યારે પ્રવેશ કરી રહ્યા છે, અને ભક્તિના ઓરડામાં જ્યારે ભગવાન પ્રવેશ કરતા હોય ત્યારે એકદમ મન લગાડીને ભગવાન જે કાંઈ વાતો કહે ને એ દિલ અને દિમાગ ઠેકાણે રાખીને સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના આ 7મા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર તત્સૃણુ શબ્દ અહીંયા ભગવાને વાપર્યો. તત્સૃણુ, સાંભળ એમ. હવે 7મા અધ્યાયમાં એક વિશાળ પ્રાંતમાં, વિશાળ ક્ષેત્રમાં આપણે જવાનું. કેવું એક જબરજસ્ત ક્ષેત્ર, જે બીજો જે પડાવ છે ને એ વિશાળ ક્ષેત્ર છે, વિશાળ પડાવ નાખવાનો છે, અને એ એટલે કે એ પ્રાંતમાં આપણે જવાનું છે. હવે 7મા અધ્યાયમાં એક વિશાળ પ્રાંતમાં, વિશાળ ક્ષેત્રમાં આપણે જવાનું છે. તેથી મંદિરમાં જવાનું હોય તો બૂટ ચપ્પલ હંમેશા બહાર ઉતારી અને પછી મંદિરમાં પ્રવેશ કરવાનો હોય છે. તેઓ આ આખો એક શું કહેવાય 7 થી જે 12 અધ્યાય છે ને આના માટે છે. આ મંદિર છે ભગવાનનું, મંદિરમાં પ્રવેશ મારે કરવાનો છે. તેથી જેવી રીતે કોઈ પણ મંદિરમાં પ્રવેશ કરતી વખતે બૂટ ચપ્પલને આપણે બહાર રાખીને જાય છીએ ને, એવી રીતે આ ભક્તિના ઓરડામાં પ્રવેશ કરતી વખતે બૂટ ચપ્પલ બધાય બહાર રાખીને એકાગ્ર ચિત્તે થઈને અંતઃકરણને શુદ્ધ કરીને સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી હવે જે પ્રાંતમાં ભગવાન પ્રવેશ કરે છે ત્યાં દોઢ ડાપણ કે અવળચંડાઈ નો હાલે. ભગવાન જે ઓરડામાં પ્રવેશ થઈ ગયા છે અને જીવને કહે છે કે હળવે હળવે તું આ ઓરડામાં મારા સુધી આવ. હવે આ પવિત્ર અને દિવ્ય હોય તો જીવની અવળચંડાઈ કે દોઢ ડાપણ કે પોતાનું થૂક કે પોતાનું મેલ હાલે નહીં. એને તો પવિત્ર, જેમ બૂટ ચપ્પલ બહાર ઉતારીને જેમ ગર્ભદ્વારમાં માણસ જાય છે ભગવાનમાં, એવી જ રીતે આ ઓરડામાં પ્રવેશ કરવો જોઈએ. તેથી અવળચંડાઈની જગા અહીંયા નથી. અર્જુનને નિમિત્ત બનાવી તે આપણને કહે છે. શું કહે છે? અર્જુન તો નિમિત્ત છે, પણ જગત માત્રને, આખી દુનિયાને ભગવાન આ વાત સમજાવે છે. તેથી આ શ્લોકની અંદર ભગવાન તત્સૃણુ, તું સાંભળ, જેના કારણે સમગ્રમાં એટલે કે જ્ઞાસસી, તું સંપૂર્ણ મને જાણી શકશે. અને જાણવું જુદું અને સંપૂર્ણપણે જાણવું જુદું. સંપૂર્ણ, સમગ્ર શબ્દ ભગવાન અહીંયા વાપર્યો. કેવો? અસંશયમ સમગ્રમ. તારા બધા સંશયોને એક બાજુ મૂકી અસંશય થઈ અને મારા પવિત્ર ઓરડાની અંદર હું કે સમગ્રમ મામ, એટલે કે સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તસૃણુ. હું તને જે ઓરડામાં બેસી અને જે કાંઈ કહેવાનો છું ને એ સમગ્ર વિશ્વની અંદર પ્રકાશિત કરનારું આ જ્ઞાન છે. તેથી આ જ્ઞાનને જો તારે આત્મસાત કરવાનું હોય ને તો તારા મનની અંદર જે કાંઈ ગુંગા જે કાંઈ હોય ને એ બધાય બૂટ ચપ્પલ જેમ બહાર ઉતારી, બધું તારો જે અહમ છે, તારો જે કાંઈ સંશય છે, તારો જે કાંઈ છે ને પ્રશ્ન કે અવળચંડાઈ, એ બધું બહાર મૂકીને તારે આ ઓરડામાં પ્રવેશ કરવાનો છે. એમ કે તત્સૃણુ, તું સાંભળ, જેના કારણે સમગ્રમાં અજ્ઞાનસ્યસી, તું સંપૂર્ણ મને જાણી શકે. અને એ રીતે તારે સાંભળવાનું છે. જાણવું જુદું અને સમગ્ર રીતે જાણવું જુદું, બેયનો અર્થ જુદો. જાણીએ આપણે ઘણીવાર ઘણી વસ્તુને જાણતા હોય, પણ સમગ્ર રૂપમાં એ જીવને આપણે જાણી શકતા નથી. દાખલા તરીકે પતિ પત્ની હોય, એ એકાબીજાને જાણે, પણ સમગ્ર રૂપથી પતિ પત્નીને અને પત્ની પતિને જાણી શકતી નથી. જાણી શકે છે નકર 20 વર્ષે આપણા બધાના લગ્ન થયા હોય કેટલા, અને પછી જૂના કાળમાં આપણે બધા હતા ત્યારે 3 વર્ષ લગ્ન પછી માવતરે રહેવાનું હોય કે ન હોય, પછી થોડું ઘણું ભણ્યા હોય એકાબીજા, એટલે એકાબીજાને પછી લવ લેટર, આપણી પાસે શું કહેવાય, એકાબીજાના પત્ર વ્યવહાર શરૂ થાય કે નહીં, 3 વર્ષ સુધી હાલે. અને એમાં તો કેટલું લખ્યું હોય કે હું તમારી પાર્વતી, તમે મારા શંકર, આ દુનિયાની અંદર તમારા જેવા શંકર મને મળી ગયા છે, એટલે હવે મારે ચિંતા કરવાની જરૂર. આવી રીતનો પ્રેમનો આપલે એકાબીજાનો થાય. ત્યારે આ ભાઈ પાસે ઓળે લખે, ખત લિખતા હું ખૂન સે સ્યાહી મત સમજતા, જલતા હું તેરી યાદ મેં જિંદા મત જલ. આ બધું એકાબીજાનું હાલતું હોય કે ન હાલતું હોય?
જે અનુભવમાં આવેલો બધા. પણ 20 વર્ષે લગ્ન થયા, 3 વર્ષ પછી પાછી ઘરે આવે, ધીમે ધીમે સંસાર શરૂ થાય, એકાદ બે સંતાન થાય, એમ કરતાં કરતાં 60-65 પહોંચે ત્યારે આ પ્રેમ ક્યાં ગયો ભાઈ? ખલાસ થઈ ગયો ને. પછી તો એકાબીજાનું સામું જોવું ન હોય. અને એટલે 20 વર્ષે લગ્ન થયા હોય ને તે પાકીટમાં રાખે એનો ફોટો, કેવો સરસ બન્યો. જેને લગ્ન કર્યા હોય ને એ હવારે પાકીટ ખોલે ને પહેલે એનો દેખાય. હવે તો આમ સામું જો તમે થાય કે આ ભડદું ક્યાં સામું મળ્યું એવું થાય કે નહીં? આ બધું બદલતું રહેલ. કહેવાનો અર્થ કે ભગવાનનો જે પ્રેમ છે ને એ પ્રેમ કાયમનો છે. સંસારની અંદર આપણે જેની સાથે સંબંધ બાંધીએ છીએ ને, પછી પતિ પત્નીનો હોય, બાપ દીકરાનો હોય, મિત્ર મિત્રનો હોય કે સમાજને આવી રીતનો હોય, એ બધા નાશવંત છે. કેવા? એ બધા આજ નહીં તો કાલ બધી એમાં થોડી ઘણી તો આવી રીતની એકાબીજા પ્રત્યે રાગ દેશ આવે ને આવે. કોઈ બોલે ને કોઈ સહન કરે, બાકી થોડું ઘણું તો આવ્યા વગર રહે. તો 20 વર્ષ પહેલાંનો જે પ્રેમ હતો, ભાવ હતો, એકાબીજાનો આદર હતો, એકાબીજાને આત્મીયતા, એ ભાઈ 65 વર્ષે કેમ વહી ગઈ ભાઈ? તો એ આ જગતનો નિયમ છે કે આ પ્રેમ જે સ્વાર્થથી બાંધેલો જે પ્રેમ છે ને એ પ્રેમ બદલતો રહેલો છે, એ કાયમ રહેતો નથી. પ્રેમ કયો કાયમ રહે? ભગવાનની અંદર જે ભગવાન આપણે ક્યારેય છોડતો નથી, આપણી સાથે છે. તેથી પતિ પત્નીના પણ એકબીજાને સંપૂર્ણ જાણી શકતા નથી. આવા સમયે ભગવાન પોતે ગર્જના કરે છે કે હે અર્જુન, તું મારું સમગ્ર રૂપ જાણી લે. અને એ જાણ્યા પછી જ્ઞાન અને વિજ્ઞાન, શું કહે છે? જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો સમન્વય કરીને તું મારી પાસે આવી શકીશ. તેથી આ જબરજસ્ત આ ભક્તિનો જે ઓરડો છે ને એ ખૂબ જ અગત્યનો ઓરડો છે. ભક્તિના પ્રાંતમાં, ભક્તિના ક્ષેત્રમાં ભગવાન પ્રવેશ કરે છે. તેથી કુતર્ક, દલીલો, શંકાઓ, સંશયો, બુદ્ધિ, ચાપલ્ય, દોડધાપણ, અવળચંડાઈ આવા લોકોને મંદિરમાં કે ફૂટપાથ ઉપર બેવાનો પણ અધિકાર. મંદિરમાં જવાની વાત તો બાજુમાં રહી, પણ હાથમાં ભિક્ષાનું પાત્ર લઈને ફૂટપાથ જે ઉપર જે એમાં જ્યાં સુધી પણ આવા જે લોકો છે ને ત્યાં સુધી જવાનો પણ એને અધિકાર નથી. આ બધું કાઢીને ભગવાન કહે છે મયા શક્ત મના પાર્થ યોગમ યુધન મદાશ્રય. શું કીધું? મયા શક્ત. આ બધી આસક્તિ છે એ આસક્તિ છોડી અને મારી અંદર તું આસક્ત થઈ જા. અને તારો રંગ ન બદલે ને તો મારું નામ કૃષ્ણ નહીં. કેવો? અહીંયા શું કહે છે? રત્નાવલી એમ કહે છે કે હું તમને જે વાત કહું છું ને એ વાત જો તમે દિલમાં અને દિમાગમાં અને અંતઃકરણમાં ઉતારી અને જો જીવવાનો પ્રયત્ન કરશો ને તો સાક્ષાત ભગવાન તમારી ત્યાં આવીને ઊભા રહેશે. અને રત્નાવલીની વાત તુલસી જશે માની પણ ખરી. ઘણી બધી દલીલો થાય, ઘણી બધા સંવાદો થયા, એકાબીજાના સંવાદો સાંભળવા જેવા. અને અંતે કહેશે કે ના ના, હાડ માંસના શરીરના લોસાની અંદર તમે જે આસક્ત થયા છો એના કરતાં પ્રભુની અંદર જો, રામની અંદર જો તમે આસક્ત થઈ જાઓ ને તો તમારો બેડો પાર. આમ રત્નાવલી જ્યારે ઘણા બધા આવી રીતના જે પ્રસંગોની અંદર જે સંવાદની અંદર જ્યારે વાત કહે છે ને ત્યારે કહે છે કે ધીક ધીક ऐसे પ્રેમ કો કહા કહું મેં નાથ. હાડ માંસના શરીરના લોચાની અંદર તમે મારી અંદર આસક્તિ રાખી અને દોરડું અને અહીંયા સર્પને તમે બેયને ફેરફાર હલકે આવો. ભેદની અંદર તમે જે નાવડીની અંદર બેસીને આવવાની વાત કરો છો એ નાવડી નહોતી, પણ ગંગામાં તરતું રહેલું એક સબ હતું. એ સબ ઉપર બેસીને તમે આવી ગયા. નાવડી અને સબની અંદર જેને આવી રીતનો ભેદ દેખાય નહીં ને એટલી આસક્તિ લાગી. કેટલી? વિચાર તો કરો. સબ પણ એને નાવડી લઈ ગઈ, એને ત્રાપો લાગ્યો કે આ ત્રાપા ઉપર બેહું ને તો હું એકદમ રત્નાવલીને મળી જાય છે. એમ કરી અને મળદા ઉપર બેસીને સામે કાંઠે આવ્યા. બરોબર? સર્પ લટકતો હતો. એણે કીધું કે રત્નાવલી મારા વગર રહી શકવાની નથી, એટલે દોરડાની વ્યવસ્થા એણે કરી છે. એટલે દોરડું સમજીને ઉપર ગયા. રત્નાવલી તો અવાક થઈ ગયા. આટલો ઘનઘોર મેઘ આવે છે, ગંગાના ચારે બાજુ ભરપૂર પાણી છે, તમે આવ્યા કેવી રીતે? તે બધી વાત કરે. અને ત્યારે એમ કહે છે લાજ ન આવત આપકો દોરે આયે એવો સાથ, ધીક ધીક ऐसे પ્રેમ કો કહા કહું મેં નાથ, અસ્થિ શર્મ મમ મય દેહ, તામે જૈસી રામ પ્રત્યે પ્રીતિ, તો ભવ ભય તમે
તમારી ભગવાન સાથેની પ્રીતિ એકવાર થઈ જાય તો તમારો બેડો પાર. આ હાડ માંસનું શરીર તો આજ નહીં તો કાલ જવાનું જ છે. હું એટલો બધો તું એમાં ચોટી પીડ્યો છું. રત્નાવલી શું કહે છે કે મારા શરીરની અંદર હાડ માંસ જોઈને જ તમે આવ્યા છો ને, મારું રૂપ જ જોઈને તમે આવ્યા છો ને, મારી અંદર કામ વાસના લઈને જ તમે આવ્યા છો ને. આ જે વાસના છે, કામના છે, અથવા આ તમે આસક્ત થયા છો ને, એટલી જ આસક્ત તમે ભગવાન તરફ લગો. બીજું કાંઈ કરવાનું, હેન્ડલ જરીક ફેરવી નાખવાનું છે. ફેરવી નાખવા એટલે ક્યાં જાય? સીધું રામની પાસે. અને લગ્ની લાગી કે નહીં, ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર ઝૂંપડી બાંધીને રહેવા માંડ્યા. રામ પણ એનું ઘણું ધ્યાન રાખવા, રોજ આવી રીતની કથા વાર્તા કરે, બરોબર. રામ અને લક્ષ્મણ એના શું કહેવાય, એના પેલા સૈન્યના પેલા થઈને રક્ષણ કરે કે ભાઈ આમાં કોઈ આવતો તો નથી ને. આવી કહેવાની સ્થિતિ કે આસક્ત થવાનું હોય તો ભગવાનની અંદર માણસે આસક્તિ લગાડવી જોઈએ. તેથી આટલી મોટી ઊંચાઈ ઉપર ભક્તિના ક્ષેત્રમાં પહેલેથી જ ભગવાન આપણે લઈ જાય છે. શું કહે છે? મયા સક્તા મના પાર્થ. આ ભક્તિની ટોચની સ્થિતિ છે. એ સ્થિતિ ઉપર પ્રથમથી જ ભગવાન અહીંયા આપણે લઈ જવા માગે છે. તેથી કે આટલી મોટી ઊંચાઈ ઉપર આ ભક્તિ યોગના ક્ષેત્રમાં પહેલેથી જ ભગવાન આપણે લઈ જાય છે. અને ધીમે ધીમે અહીંયા ભગવાનને ઊંચાઈ પકડી છે. રનવે ઉપરથી પ્લેન જ્યારે આવી રીતનું રનવે થાય અને જ્યારે ધીમે ધીમે ચડે ને, પછી ધીમે 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 30,000 40,000 ફીટ ઉપર જાય કે નહીં. અને પછી એકદમ એમ ભગવાને આ સ્પીડ પકડી. અને અહીંયા 7મા અધ્યાયની અંદર ભગવાને પ્રથમ જ સ્પીડ પકડી લીધી છે કે આને ગમે તેવી વાતો હવે સંભળાવી નહીં, પણ આ એને ટોચની સ્થિતિની વાત ભગવાનને કહે છે. તેથી સાંભળ, એટલે કે આટલી મોટી ઊંચાઈ આ ભક્તિ યોગના ક્ષેત્રમાં પહેલેથી જ પકડે છે. તેથી ભગવાન તસૃણું, હવે જે સાંભળવાનું છે તેની તું તૈયારી કરી રાખ. અત્યાર સુધી તો પાછલી બેઠક ઉપર બેસી અને મેં તને જે 6 અધ્યાય સુધી જે કાંઈ વાતો આપણી થઈ એ તે બધી સાંભળી. પણ હવે ટોચ વિમાન ક્યાં જાય છે? હવે 35,000 40,000 ફીટની ઊંચાઈ ઉપર અત્યારે જવા માગે છે. તેથી તું તત્સૃણું, બરોબર, કાન હરવા કરીને તું સાંભળી લે. તો આપણે પ્રશ્ન એ થાય તો આ હું 6 અધ્યાયમાં ભગવાનને જે વાત કરી છે એ બધું પાણીમાં ગયું છે કે હવામાં ગયું છે? આ ભગવાને એ શબ્દ વાપરો તત સાંભળ, તો અટાણ સુધી અર્જુન નથી સાંભળ્યું. એક થોડાક અહીંયા છે ને એક થોડાક બાજુમાં બેઠા છે, સામે આમાં બેનો સંવાદ ચાલે છે અને ભગવાન એને બધી વાત કહે છે. તો એનો અર્થ એવો થયો કે અત્યાર સુધી અર્જુનને સાંભળ્યું નહીં હોય. તો ભગવાને આ શબ્દ શું કામ વાપર્યો? તત શું સાંભળવા? સાંભળતો તો કહેતું નથી. અહીં તમે શરૂઆત કરી બીજા અધ્યાયના અહીંયા બીજા શ્લોકથી શરૂઆત તમે બોલવાની કરીને, ત્યારથી તો આ કાન હરવા કરીને પાછલી બેઠક આમ બેઠો બેઠો સાંભળે છે. તો તમે એને સાંભળવાનું શું કામ કહો છો? આ પ્રશ્ન થાય કે નહીં? એનો પણ અહીંયા બહુ સરસ પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા જેવા મહાપુરુષ એનો પણ જવાબ આપે છે. તેથી બાકી તો બધું સાંભળ્યું કાન ઉપરથી જાય અને અંદર ન ઘૂસે તે સાવધાનીથી સાંભળતા હોય છે. સાચી વસ્તુ સાંભળવી ગમે પણ આચરવી ગમતી નથી. સારી વાત બધાને સાંભળવી ગમે કે નહીં, પણ આચરણમાં લાવી હોય તો એ ન ગમે. એ તમે ભલે નહીં ગમે એટલા અહીંયા 12 વર્ષથી ઠોકીને કહો કે મોબાઈલ બંધ કરો ને ધીમી આવી રીતની રિંગ રાખો કે ઘેરે બંધ કરીને કે સાંભળે કોઈ? સાંભળવા બહુ સારો ભાઈ, બહુ સારી આસક્તિની વાત કહેતા હતા. સંસારમાં આસક્તિ ન રાખતા ભગવાનની અંદર આસક્તિ રાખ તો તુલસીદાસ મહાન થઈ જાય. બહુ સારી વાત કરી હો, પણ આપણે આચરણમાં નહીં લાવવાનું. તુલસીદાસે લાવ્યું આચરણમાં, બરોબર, આપણે આચરણમાં લાવવાનું નહીં. આવે તો આવા તો આપણે ડાયા પાસે કહેવાનું. તેથી સાચી વસ્તુ સાંભળવી ગમે છે પણ આચરવી ગમતી નથી. આપણી જ વાત ભગવાન કરે છે. હું અહીંયા વાત કોની કરે છે? આપણી જીવની. જીવ એટલે આપણી જ વાત ભગવાન કહે છે. સાચું અને સારું સાંભળવાનું ખૂબ જ ગમે છે પણ આચરણમાં મૂકવું માણસને ગમતું નથી. એટલે આ વાતો સાંભળ્યા પછી થોડું ઘણું પણ આચરણમાં આવે ને એવો માણસે પ્રયત્ન કરવો. આપણે બધી ગીતા કે બધું શાસ્ત્ર આપણે આચરણમાં, એ તો જન્મારા પ્રયત્ન આપણા ચાલુ છે ને, ત્યારે ઓળે આવવું છે તો જન્મારા પછી. આજે તો થોડું ઘણું પણ આપણે આચરી શકીએ, જીવનમાં લાવી શકીએ ને,
ગીતા સાંભળ્યા પછી ગીતાની વાત સાંભળ્યા પછી તો ગીતાએ કીધેલી થોડીક વાતો પણ અહીં કહે છે મયા શક્ત મનો પાર્થ, થોડી ઘણી આસક્તિ બહાર રાખ અને મને સાંભળવા માટે તું બેસ. આવું ભગવાન પ્રથમ શ્લોકની અંદર કહે છે. તેથી સમાજ બદલતો નથી એનું કારણ સાંભળવું ગમે છે પણ આચરણમાં લાવવાનું ગમતું નથી. તેનું કારણ તેને એટલે કે સાચું એ છે કે આચરણમાં મૂકવાની તૈયારી નથી. એટલે કે શ્રવણની અભિલાષા અને આચરણનો ડર. શું ભગવાને હુકમ અહીં કહેવું પડ્યું કે આચરણની એટલે કે શ્રવણની અભિલાષા છે. સારું સારું સાંભળવું કાનને ખૂબ જ ગમે. બરાબર, કોઈ જગ્યાએ બેહોને બાપા થોડીક વાર બેહોની બહુ સરસ તમે ત્રિકાળ સંધ્યાની વાત કરી હો. હજી તમે કહો નહીં સાંભળવું ગમે કે નહીં? એટલે કે સાંભળવાની અભિલાષા છે અને આચરણનો ડર છે. એ સાંભળ્યા પછી તો આચરણમાં મૂકવું અને મારું નુકસાન જાય તો તારું કાંઈ નુકસાન જવાનું નથી. જે લોકોએ ભગવાનને હૃદયમાં રાખીને કામ કરવાની શરૂઆત કરી છે ને એણે ભગવાનને કાંઈ ખોટ આવવા દીધી. પણ આપણને એમ થાય કે મોબાઈલ જ મારું કલ્યાણ કરવાવાળો છે એટલે અવાજી પાછો કેટલો 2-3 કિલોમીટર જાય ને એટલી મોટી ઘંટડી રાખીને પાછા ગઈ. સાયલેન્ટમાં રાખીને બે તો કાંઈ વાંધો નહીં. તેથી શ્રવણની અભિલાષા અને આચરણનો ડર. તેથી ભગવાનને અહીં કહેવું પડ્યું તત્શૃણુ યથા જ્ઞાન નાશસી તત્શૃણુ. હું તને જે જ્ઞાનની ટોચ ઉપર અત્યારે લઈ જવા માગું છું ને એ હવે તું મારી પાસેથી સાંભળ. અને એ સાંભળ્યા પછી સમગ્ર દુનિયાનું જેટલું જ્ઞાન અને વિજ્ઞાન છે ને ભાઈ એ જ્ઞાન વિજ્ઞાન તારા જીવનમાં આવી જશે. પણ ક્યારે? હું જે કાંઈ કહું છું એ તું સારી રીતે સાંભળતો, નહીતર નહીં એમ કે. તેથી સમગ્રમ મામ યથા જ્ઞાનસ્ય યત્સૃણુ. હવે અર્જુન સાંભળતો બેઠો છે અને એને સાંભળ એમ કહેવું એટલે શું? તો કે સ્પર્શવી જોઈએ. કોઈ પણ વાત કે તો એ વાત જીવનમાં સ્પર્શવી જોઈએ. સામે સામા બંને બેઠા હોય તો અર્જુન સાંભળતો હશે જ ને, હશે જ કે નહીં? સામે આમાં એકા પાટલી ઉપર બેસી ગયો છે, સામે ભગવાનના હાથની અંદર લગામ છે અને એકાબીજાનો સંવાદ ચાલતો રહેલો છે. આમ સામે સામે બંને બેઠા છે તો અર્જુન સાંભળતો હશે જ ને. આ માન્યતા છે, આપણી માન્યતા છે. સાંભળતો જ હોય એવું નથી. ઘણીવાર સાંભળતા સાંભળતા મન પરવાળા પોગી ગયો હોય કે નહીં? ઘણીવાર પૂગી જાય. આપણે મીઠાપુર પણ પૂગી જાય કે આપણે જે વરસાદ આવ્યો ને પાણી આવ્યું એને આપણી જમીનને ધોઈ છે, એમાં હવે કાંઈ વાવવા જેવું છે કે પૂગે કે નહીં મન? ભલે ને આપણે શાંતિથી પહેલી હરોળમાં બેઠા હોય પણ આપણું મન ક્યાં જાય? મીઠાપુર સુધી પહોંચી જાય અને ફોન કરે ભાઈ હું થયું કે આવું થાય કે નહીં? એટલે ઘણીવાર અહીંયા દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે અર્જુન ભલે પાટલી ઉપર બેઠીને ભગવાને બીજા અધ્યાયના 11મા શ્લોકથી તત્વજ્ઞાન આપવાની જે શરૂઆત કરી એ કદાચ સાંભળ્યું છે પણ ક્યારેક એવો પ્રસંગ પણ આવી ગયો છે કે એનું મન બીજે ચાલ્યું ગયું છે ને મેં કીધું છે હું બેઠો છે બરાબર પણ ક્યારેક ભગવાન શું કહે ક્યારેક એવો સિદ્ધાંત તું એને સમજાવતો હોય અને એનું મન કદાચ 2-5 સેકન્ડ આડોઅવળું વહી ગયું છે તો એ સિદ્ધાંત એના મગજમાં બેઠો નહીં હોય. તેથી ભગવાનને લાગ્યું કે સમગ્ર રૂપથી મારું સ્વરૂપ જો જાણવાનું હોય ને અને એટલા જ માટે કીધું કે મારું સમગ્ર રૂપ જો તારે જાણવાનું હોય ને તો હું કહે છે યથા જ્ઞાસ્યસી તત્સૃણુ. તું હું જે કાંઈ જ્ઞાન કહી રહ્યો છું ને એ એકાગ્ર થઈ અંતઃકરણને શુદ્ધ કરી પવિત્ર કરીને તું સાંભળવાનો પ્રયત્ન કર તો જ મારે તને જે કાંઈ અહીંયા ભક્તિના શું કહેવાય ભક્તિના આવી રીતના ઉપર લઈ જવું છે ત્યાં તું પહોંચી શકે. તેથી અહીં કહે છે કે 7 થી 12 અધ્યાય સુધી જો સાંભળવાનું ગયું તો સમજી લેવાનું કે જિંદગીમાં પછી તારો કોઈ હાથ પકડવાનો. અર્જુનને ભગવાને બહુ સ્પષ્ટ કીધું કે હવે હું જે જ્ઞાનની આખી જે શું કહેવાય વસાહત છે ને એ જ્ઞાનની વસાહતને જ્ઞાનના ઓરડામાં અને ભક્તિના ઓરડામાં હું તને લઈ જવાનો પ્રયત્ન અત્યારથી કરું છું. તેથી હવે પછી જો હું જે કહું એ તું જો સાંભળને ને તો કોઈ જન્મારામાં તારો કોઈ મુક્તિ થવાની નથી. એમ આ શ્લોકની તત્સૃણો નહીં સાંભળને ભાઈ તો તારે ક્યારે આજે નહીં સાંભળ્યું તો પછી ક્યારે તારો કોઈ હાથ પકડવાનો નથી એવું સ્પષ્ટ કહે છે. તેથી જ્યાં સુધી વાત સ્પર્શતી નથી ત્યાં સુધી માણસ બદલતો નથી.
બરોબર. દીકરો પણ બાપની શિખામણ માનવા તૈયાર, બદલે નહીં, સાંભળે બધું, પણ બાપની વાત જો દીકરાને સ્પર્શી જાય તો જ એ આચરણમાં મૂકીને બાપનું કહ્યું કરે. બાપનું વાત સાંભળે, સારી પણ લાગે, પણ એને સ્પર્શી જાતી નથી. કોઈ પણ વિચાર સમાજની અંદર વેતો મૂકવામાં આવે અને જીવને જો સ્પર્શે નહીં તો એ જીવ બદલતો નથી. જીવ બદલે ક્યારે? બરોબર. આપણે ગોટે ગોટા કાઢતા હોય, તમાકુ સોળતા હોય, માવા ખાતા હોય અને આપણે અહીં આવીને પણ બેસતા હોય, પણ એ બદલે ક્યારે? તો કે સારી વાત જો કીધી હોય, એ જો જીવનની અંદર સ્પર્શી ગઈ હોય તો એમ થાય કે હવે આ ભગવાન જે વિશ્વંભર મારી અંદર આવીને બેઠો છે એને મારે આ ગોટે ગોટા અપાય. એ વાત જો ગીતાની સ્પર્શે, ભગવાનની વાત જો જીવને સ્પર્શે તો જીવ વિચાર કરે કે હવે મારે બદલવું જોઈએ. ઘણા બધા લોકો એવા છે કે પાન માવું તમાકુ બીડી ખાધા કે દારૂ પીધા વિના કરોડો લોકો જીવે છે કે નહીં? તો હું શા માટે ન જીવી શકું? કરોડો લોકો પણ આ વ્યસનને આઘું રાખીને જીવનારા છે, તેથી હું પણ જીવી શકું છું. આવી વાત જીવને જ્યારે સ્પર્શે ત્યારે જ એની બીડીના ગોટા છે, તમાકુ છે, માવા છે, દારૂ છે, એ બધું છૂટે. એમ કે જ્યાં સુધી વાત સ્પર્શતી ત્યાં સુધી માણસ બદલતો નથી. દીકરો પણ બાપની શિખામણ માનવા તૈયાર નથી. ભક્તિના માર્ગમાં પ્રવેશ એટલે મારે બદલવું. ભક્તિના માર્ગમાં પ્રવેશ હાથમાં જેથી શરૂ થયો છે અને એ વાત એટલે મારે બદલવું છે. આવી ધારણા લઈને બેસે તે જ બદલે. તેથી ભગવાન કહે છે તત્શૃણુ. શું કહે છે? પછી તારે આ મારી વાત સાંભળ્યા પછી તારે બદલવું પડે. તેથી કરીશે વચનમ કરીને ભગવાન કહે છે. કહેનાર ભગવાન છે અને સાંભળનાર કહેવું પડે. કેટલું બધું મહત્વ છે. હે અર્જુન, જાગૃતિપૂર્વક સાંભળ. શું કહે છે? જાગૃતિ લાવીને તું સાંભળે, જાગૃતિ લાવીને સાંભળ. આમ સ્પષ્ટ વાત ભગવાન આ શ્લોકની અંદર કહે છે. પછી વાત કહેનાર બહુ ઓછા હોય છે, સાચી વાત કહેનાર કૃષ્ણની જેમ બહુ ઓછા હોય છે. વ્યાસપીઠ ઉપર બેસા પછી લોકોને ગમે ને એવી જ વાત કહેનારા દુનિયામાં બહુ મોટા ભાગના લોકો હોય છે, પણ સાચી વાત કહેનાર જગતની અંદર ખૂબ જ બહુ જ કૃષ્ણની જેમ ઓછા. તેથી કૃષ્ણએ અહીં સાચી વાત અર્જુનને કહી દીધી કે જો સમગ્ર રૂપ મારું જો તારે જાણવાનું હોય ને, સમગ્ર શબ્દ વાપરો તો તું એકાગ્ર ચિત્તથી મને સાંભળ. સાંભળ્યા પછી આચરણમાં લે અને આચરણમાં લે પછી તને સ્પર્શી જાય તો એ પ્રમાણે જીવન જીવવાનો તું પ્રયત્ન. આવી સાચી વાત કહેવાનો ભગવાન જબરજસ્ત પ્રયત્ન કરે છે. તેથી મને સમગ્ર જેવી રીતે જાણે છે તેવી વાત હું કહું છું. સમગ્ર મામ યથા જ્ઞાનસ્ય. એટલે કે અંદરના પડદા ખોલું છું. તેથી અહીં જ્ઞાનસ્ય શબ્દ વાપરો. અંદરના અર્જુનના જે મોહ જે ઉત્પન્ન થયો તો અંદર, બરોબર, પિતામાં ભીષ્મને ધોરણ, એ અંદરના પડદાના મોહને ભગવાન આ ઓરડામાં આવીને એને અહીંયા શું કહે છે, એને અંદરના ઓરડાને ખોલવાનો ભગવાન અહીંયા જ્ઞાનસ્યસી તસનું કહીને ખોલવાનો પ્રયત્ન કરે છે. તારી પાત્રતા હોવી જોઈએ. ભગવાન કહે છે હું જે કાંઈ કહું એ સાંભળવાની તારી પાત્રતા હોવી જોઈએ. એ પાત્રતા કઈ છે? મયા સક્ત મના પાર્થ. એટલે કે મારામાં આસક્ત મનવાળો થા. આસક્ત માત્ર ને માત્ર પરમાત્મામાં જ આસક્ત થવાની વાત છે. પછી મદાશ્રય, મારો જ આશ્રય કર અને મારા શરણે આવ. અને ત્રીજી વાત છે યોગમ યુજત, યોગની સાધના કરતો કરતો. આ ત્રણ વાતો ભગવાને જબરજસ્ત, મયાસક્ત મના પાર્થ, યોગમ યુજન મદાશ્રય. એટલે કે મારી અંદર આસક્ત થા, મારી ભક્તિ કરી, યોગમ યુજત એટલે મારી અંદર ધ્યાન ધરીને ચિત્ત તું મને અર્પણ કર. અને મદાશ્રય એટલે મારો જ આશ્રય. બીજા બધાના આશ્રમ આજ નહીં તો કાલ ફાટી જવાના છે, પણ મારો આશ્રય એવો છે કે અંત સમય સુધી હું તને સંભાળવાનો પ્રયત્ન કરીશ. આમ કરીને ભગવાન સરસ મજાની આ એક બીજા ખંડમાં, બીજા ઓરડામાં આપણે પ્રવેશ કર્યા છીએ. બીજા ઓરડામાં પ્રવેશ કરીને ભગવાન આટલી ટોચ ઉપર, મયા જેમ પ્લેન ઉપર જાય ને ટોચ ઉપર, એવી ટોચ ઉપર ભગવાન આ શ્લોકની અંદર લઈ અને અર્જુનને નિમિત્ત છે. બાકી માનવ માત્રને કહે છે કે જેણે
સમગ્ર રૂપને જાણવાનું હોય ભગવાનનું સમગ્ર રૂપ જાણવાનું હોય અને વિશ્વરૂપ જો દર્શન કરવાનું હોય ને તો વિશ્વરૂપ દર્શન કરતાં પહેલાં જીવની અંદર આ 3 વાતો આવી. આ 3 વાતો જે જીવની અંદર આવી જાય છે એ મારા સમગ્ર રૂપને જાણી શકે છે. એમ આ શ્લોકની અંદર ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. આગળના શ્લોકમાં પણ ભગવાન આ જ આગળ વાત વધારતા કહે છે. બીજા શ્લોકની અંદર 7મા અધ્યાયના, બરોબર, એનો વિચાર આપણે આવતીકાલે આવશે ત્યારે સમગ્ર રૂપની અંદર આગળ વધવું હોય તો કઈ કઈ વાતો હોવી જોઈએ એ ભગવાને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો.